જો તમે કોઈ પણ પ્રકારનો ઇન્સ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો, પછી એ ટર્મ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, કોઈ પણ ઇન્સ્યોરન્સ હોય, અથવા તો તમે એવો ઇન્સ્યોરન્સ લઈ લીધો છે, તો આ રીલ તમારા માટે છે. ખાસ 1 થી 2 મિનિટની આ રીલ તમે જોજો અને પછી તમારો ડિસિઝન લેજો, જેના કારણે ઇન્સ્યોરન્સ લીધા પછી કોઈ પણ પ્રકારનો પસ્તાવો ના થાય. ઇન્ડિયાની અંદર અત્યારે ઇન્સ્યોરન્સનું જે માર્કેટ છે ખૂબ સારી રીતે ગ્રો કરી રહ્યું છે અને અત્યારે લોકોની અંદર જાગૃતતા આવી રહી છે કે ઇન્સ્યોરન્સ વગર ઇન ફ્યુચર નહીં ચાલે. પણ લોકોની જે મેન્ટાલિટી છે ઇન્સ્યોરન્સ બાબતે એ ઘણા અંશે ખોટી છે અને અત્યારે જે એજન્ટો ઇન્સ્યોરન્સ સેલ કરી રહ્યા છે એ જે રીતે લોકોને ભરમાવી રહ્યા છે એ ખોટું છે. બધાને ખબર છે કે ઇન્સ્યોરન્સ કોઈ પર્પઝ માટે હોય છે અને પર્પઝની સામે આપણને પ્રોટેક્શન મળતું હોય છે. પણ જ્યારે લોકો ઇન્સ્યોરન્સના નામે યુલિપ પ્લાન ખરીદે છે અને ઘણી બધી બેંકો, ઘણી બધી કંપનીઓ આવા પ્લાન વેચે પણ છે અને એવું કહીને વેચે છે કે તમને દર વર્ષે સર્ટન અમાઉન્ટ ઓફ રિટર્ન્સ છે આ પ્લાનમાંથી મળશે, ત્યારબાદ તમને જે પણ પૈસા ભરો છો એની ઉપર તમને 10x અથવા તો 15x નું તમને ઇન્સ્યોરન્સ કવરેજ મળે છે અને કદાચ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વસ્તુ થઈ તો તમારી ફેમિલીને એટલા પૈસા આપવામાં આવશે. પણ ઘણી વખત જ્યારે પણ આવા યુલિપ પ્લાનની આપણને રિયલમાં જરૂરિયાત હોય, જ્યારે આપણને પૈસાની જરૂરિયાત હોય, જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે બિલ પે કરવાના હોય, ત્યારે આવા યુલિપ પ્લાન છે એ ઉપયોગી નથી થતા. કારણ કે એનો સૌથી મોટો ગેરફાયદો એવો હોય છે કે એમાં સર્ટન યર્સ સુધી તમારું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ, સર્ટન યર્સ સુધી તમારે પૈસા રાખવા પડે છે. અને જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ આપણે લઈએ છીએ, ટર્મ ઇન્સ્યોરન્સ આપણે લઈએ છીએ, કોઈ પણ પ્રકારના આપણે બીજા ઇન્સ્યોરન્સ લઈએ છીએ અને આપણે માત્ર ને માત્ર એ પર્સપેક્ટિવથી લઈએ કે જ્યારે આપણી હેલ્થ ઉપર કોઈ ઇસ્યુ આવે ત્યારે આપણને દવાખાનાના બિલ ચૂકવવામાં મદદ કરવો જોઈએ. જ્યારે ટર્મ ઇન્સ્યોરન્સ આપણને કદાચ કાંઈ પણ થાય તો આપણી ફેમિલીના હેલ્પ માટે હોવું જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ એ આપણી ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે હોવું જોઈએ. આ ત્રણ વસ્તુને આપણે સેપરેટ કરીને જ્યારે આપણે આપણું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ છીએ ત્યારે એ એક સ્માર્ટ પ્લાનિંગ બને છે. જ્યારે આ ત્રણેય વસ્તુને ભેગી કરી દેવામાં આવે ત્યારે આપણને બધાને ખબર છે અને આ વિશ્વની અંદર રૂલ છે કે જ્યારે તમે બધી વસ્તુ મિક્સ કરી દો છો ત્યારે કોઈ પણ વસ્તુ બરાબર નથી ચાલતી અને ધેટ ઇઝ વોટ ધ યુલિપ પ્લાન. એટલે આવા કોઈ પણ પ્લાન તમને કોઈ પણ વ્યક્તિઓ વેચતા હોય, ખોટું કહીને વેચતા હોય, સારું કહીને વેચતા હોય, વોટ એવર હોય, પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા બધું જ રિસર્ચ બરોબર કરજો. અધરવાઇઝ એકવાર શરૂ કરી દીધું પછી તો તમને ખબર જ છે કે કેવા કેવા દિવસો છે જોવાના આવે છે. પણ પ્રકારના ક્વેશ્ચન્સ ઇન્સ્યોરન્સ કે સ્ટોક માર્કેટ વિશે હોય તો ચોક્કસપણે કોમેન્ટ કરજો. હું ચોક્કસપણે તમારો જવાબ આપીશ અને આઈપીઓ, સ્ટોક માર્કેટ, ઇન્સ્યોરન્સ રિલેટેડ, ફાઇનાન્શિયલ રિલેટેડ માહિતીથી અપ ટુ ડેટ રહેવા માટે અમારી ચેનલ અર્થયાત્રાને ચોક્કસપણે સબસ્ક્રાઇબ કરજો.